આજે કોકરેજ તાલુકાનો સહકારી સંમેલનની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને સમગ્ર ગુજરાતમાં જેમની લોકપ્રિયતા છે એવા આપણા લોક લાડીલા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, આપણા લોક લાડીલા પાટણ લોકસભાના નરેન્દ્રભાઈએ જેમને બીજી વખત પોતાના વિશ્વાસુ તરીકે અહીંયા ઉમેદવાર તરીકે મોકલ્યા છે એવા આપણા ભરતસિંહ ડાભી સાહેબ, અહીંયા મંચ ઉપર બેઠેલા તમામે તમામ મંચસ્થ આગેવાનશ્રીઓ, કારણ કે ગરમી છે, તમારી બેઠેલા લોકોની મને પણ ખબર પડે છે કે તમે બધા ઊંચા નેતા થયા કરો છો એટલે વધારે બધાના નામ લઈ શકીએ પણ લેવામાં નથી લેતો, એટલે બધા જ મંચ ઉપર બેઠેલા મારા વડીલો, ભાઈઓ, મિત્રો અને સામે બેઠેલા મારા વડીલો, ભાઈઓ અને સહકારી આગેવાનો અને મંડળીના મંત્રી, ચેરમેનશ્રીઓ અને સામાજિક આગેવાન, સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી કરું છું કે આપણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસકાંઠાની અંદર પ્રચારક તરીકે કામ કરતા હતા અને જ્યારે 1980 ની અંદર ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠામાં કામ વધારવા માટે પાલનપુરની અંદર એક સંમેલન બોલાયેલું અને એ સંમેલનની અંદર કે જે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું કામ નથી એવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું કામ થાય, કારણ કે આપણે જે કામ કરવું છે એ વખતે કેશુભાઈ અને નરેન્દ્રભાઈ આવેલા કે આપણે જે કામ કરવું છે ગરીબ લોકો માટે કામ કરવું છે, પછાત જાતિના લોકો માટે કામ કરવું, એ છેલ્લામાં છેલ્લો છેવાડાનો માનવી હોય એને સુખી કરવા માટે કામ કરવું છે. તો આ કામ દરેક તાલુકામાં થવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું. અને એ વખતે અમે અને અમારા હીરાભાઈ મંચ ઉપર છે કે નથી, હીરાભાઈ બંને જણા અમે ગયેલા અને આમાં બંને એવી વખતે નક્કી કર્યું કે આપણે પણ આપણા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું છે. અને એ વખતે 1980 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આપણા તાલુકામાં કરી અને 1980 થી કામ કરતા 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 આજે આપણે અહીંયાથી 3 જણને ધારાસભ્ય તરીકે મોકલી શક્યા, જિલ્લા પંચાયતના 5 સભ્યોને પણ જીતાડી શક્યા, તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ આપણે લાવી શક્યા, અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને આજે સમગ્ર કોકરેજ તાલુકાનું રજનીભાઈ સાહેબ કોઈ ગામડું એવું નથી કે જ્યાં અમારી સહકારી મંડળી ધીરણ કરતી ના હોય.